નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલા, પાઠ 4 ગુજરાતના શિલ્પ સ્થાપત્યો, ભાગ 5 સિદ્દી સૈયદની જાળી. પ્રશ્ન 1. સિદ્દી સૈયદની મસ્જિદ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લાલ દરવાજા. પ્રશ્ન 2. સિદ્દી સૈયદની જાળી કોણે બંધાવી હતી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. અહમદ શાહે. પ્રશ્ન 3. સુલતાન અહમદ શાહના ગુલામે કઈ મસ્જિદ બંધાવી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિદ્દી સૈયદની મસ્જિદ. પ્રશ્ન 4. અમદાવાદમાં આવેલી સિદ્દી સૈયદની મસ્જિદ કઈ સાલમાં બાંધવામાં આવી હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઈસવીસન 1572માં. પ્રશ્ન 5. કયા સ્થાપત્યમાં પથ્થરની જાળીમાં સુંદર વેલ બુટ્ટાનું બારીક કોતરકામ જોવા મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. સિદ્દી સૈયદની મસ્જિદ. પ્રશ્ન 6 વિદ્યાર્થી મિત્રો, અમદાવાદનું કયું સ્થાપત્ય તેના જાળીના અનુપમ નકશીકામ માટે વિશ્વ વિખ્યાત છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી. સિદ્દી સૈયદની મસ્જિદ. અથવા અમદાવાદની પથ્થરની કઈ કલાત્મક જાળી જગ વિખ્યાત છે? તો અથવામાં એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સિદ્દી સૈયદની જાળી ડી. પ્રશ્ન 7. સિદ્દી સૈયદની જાળીમાં વૃક્ષ વેલની અલંકૃત ભાતવાળી કેટલી જાળીઓ હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. 3. પ્રશ્ન 8. અમદાવાદની સિદ્દી સૈયદની જાળીમાંથી એક જાળી મુંબઈમાં કોનાથી નષ્ટ પામી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. લોર્ડ કર્ઝનથી. પ્રશ્ન 9 વિદ્યાર્થી મિત્રો, જડ પથ્થરને પણ સજીવ બનાવી દેતી માનવે સર્જેલી પથ્થરની કારીગરી જાણે કુદરતે જ રચના કરી હોય તેવા શ્રેષ્ઠ સ્થાપત્ય અહીં જોવા મળે છે. આ વિધાન કઈ મસ્જિદની જાળી માટે કહેવાયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. સિદ્દી સૈયદની મસ્જિદ. પ્રશ્ન 10 વિદ્યાર્થી મિત્રો, કઈ મસ્જિદ તેની સુંદર, નાજુક અને મનોહર જાળી માટે જાણીતી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. સિદ્દી સૈયદની મસ્જિદ. પ્રશ્ન 11 વિદ્યાર્થી મિત્રો, અમદાવાદના મુસ્લિમ સ્થાપત્યની વિશિષ્ટ સિદ્ધિરૂપ સ્થાપત્ય કયું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સિદ્દી સૈયદની મસ્જિદની જાળીઓ. પ્રશ્ન 12 વિદ્યાર્થી મિત્રો, અમદાવાદની મસ્જિદોમાં મુસ્લિમ સ્થાપત્યની વિશિષ્ટ સિદ્ધિ કઈ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. કલાત્મક જાળીઓ.